આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે પહેલો પતંગોત્સવ એનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલું હતું. ત્યારથી શરૂ થયેલો આ પતંગોત્સવ આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના સ્વરૂપમાં ઉભરી રહ્યો છે અને એનો પ્રારંભ રાજકોટથી થઈ રહ્યો છે. એ આપણા રાજકોટવાસીઓ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. આ પતંગોત્સવમાં વિશ્વભરના દેશોએ ભાગ લીધો છે. આપણા દેશના પણ અન્ય પ્રાંતના પતંગવીરોએ આમાં ભાગ લીધો છે અને આંતરરાષ્ટ્રીય પતંગવીરોએ ભાગ લઈને આપણા પતંગ મહોત્સવની અને આપણા તહેવારની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારવાનું કામ થઈ રહ્યું છે. આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના આજના કાર્યક્રમને અમારા પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મૂક્યો અને આખું એ આકાશ રંગબેરંગી પતંગોથી જે ઉભરાઈ રહ્યું છે, દેશ વિદેશી પતંગવીરોના કારણે જે એક દ્રશ્ય ઊભું થઈ રહ્યું છે, એ અનાયાસે વિશ્વ બંધુત્વનો સંદેશો, વસુધૈવ કુટુંબકમનો સંદેશો સમગ્ર વિશ્વને આપવામાં આપણો આ તહેવાર નિમિત્ત બની રહ્યો છે. એ આપણા સૌ માટે આનંદ છે. રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસ નિગમ બોર્ડ દ્વારા આજે રાજકોટની અંદર રેસકોર્સના મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે. આ પતંગ મહોત્સવની શરૂઆત મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હતી. આજે ભારતના વડાપ્રધાન તરીકે જ્યારે શાસન ચલાવી રહ્યા છે, તો આ શરૂઆત એની આજે પણ દરેક રાજ્યની અંદર અને દરેક શહેરની અંદર આ પતંગ મહોત્સવ છે ઉજવવામાં આવી રહ્યો છે. કુલ 21 દેશોમાંથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દાવ પેચ લગાવવા માટે થઈને અન્ય પતંગવીરો પણ અહીંયા પધારેલા છે. તેવી જ રીતે રાજ્યની અંદરથી પણ પતંગવીરો આજે રાજકોટના મહેમાન થઈ રહ્યા છે. આ બાબતમાં આપણે આજે ઉત્સવની વાત કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. તો આપણે આ ઉત્સવ છે એ ખૂબ ઉત્સવ પ્રિય જ્યારે જીવન ઉજવાતું હોય ત્યારે એની સાથે સાથે હું માનું છું કે તમારા પ્રશ્નનો ચોક્કસ જવાબ આપીશું, પણ અત્યારે આ ઉત્સવમાં આપણે વિશેષ ધ્યાન આપીએ. આજે રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થયું છે. દર વર્ષની જેમ આ એક સફળ ઉત્સાહથી ભાગ લે છે લોકો. એવો ઇવેન્ટ બન્યો છે. વિવિધ દેશોમાંથી અમને 21થી વધારે દેશોના ઇન્ટરનેશનલ કાઇટિસ્ટ આવ્યા છે. બધા 7 રાજ્યોમાંથી આવ્યા છે, અન્ય જિલ્લાઓમાંથી. એમ કહીને 135 કાઇટિસ્ટ આવ્યા છે અત્યારે અને ખૂબ ઉત્સાહથી રાજકોટની જનતા પણ જોડાઈ છે. અને આજે આ જે સેલિબ્રેશનનો માહોલ થયો છે, અમે ટુરિઝમ કોર્પોરેશનનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે એમના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મહાનગરપાલિકા અને ટુરિઝમ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ખૂબ સફળ રહ્યું છે. And I'm from Denmark, the Denmark team. The festival, well, first of all, my first impression going here is that it's way bigger than I thought. The welcome especially made me a little nervous because it's big and the music is loud and I feel very welcome. That's like last year I was here. I felt very, very welcome. So I'm happy to be here. The wind, I hope it will be stronger because we have huge kites with us in our bags that we're ready to show you. So I hope the wind will pick up a little. So, well, India, helplessness, not helplessness, helpfulness is the first thing that comes to mind. I'm getting treated like royalty here, so I'm flabbergasted. I'm quite shocked that I'm that well treated. And Gujarat, we have traveled to a few cities as Surat, and we've been in Ahmedabad the most. And it's really way cleaner than I thought it would be. In schools, we've heard that it's a city in progress, or Gujarat is a state in progress. And I think this year especially, I've seen huge difference from last year to now. The cleanliness is amazing, and it's very colorful here. Woody, I think he's great. I know that in Denmark, you think very well of him. He's very well respected, definitely. I don't know that much about him other than that he's well liked in our country at least. So I
think he's great. તો આજે રાજકોટના આ ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ મુકામે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પ્રસંગે આયોજિત પ્રવાસન વિભાગ ગુજરાત રાજ્ય અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતે આ પતંગોત્સવનું આયોજન થયું છે એમાં દેશના જુદા જુદા ભાગોમાંથી અને વિદેશથી પણ અનેકવિધ સ્પર્ધકોએ આવીને આ પતંગોત્સવને સાચા અર્થમાં ઉત્સવ બનાવ્યો છે. રાજકોટની જનતાને પણ સમગ્ર દિવસ દરમિયાન આ ઉત્સવના માધ્યમથી પતંગોત્સવનો આનંદ લોકો માણી શકશે. આ પતંગોત્સવના માધ્યમથી રાષ્ટ્ર અને રાજ્યની અને દેશની વિદેશી સંસ્કૃતિ સાથેનો સુભગ સમન્વય થઈને આવતા દિવસોમાં વિકાસની નવી ઊંચાઈઓ તરફ માત્ર ભારત નહીં પરંતુ ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વને ઊંચાઈ તરફ લઈ જવા માટેનો સંદેશો આ પતંગોત્સવના માધ્યમથી મળી શકે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કેળી કંડારેલી છે એ કેળી ઉપર ચાલીને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ પ્રકારના કાર્યક્રમોને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે એના દ્વારા ગુજરાત સાર્વત્રિક વિકાસની ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. આ પતંગોત્સવના માધ્યમથી સૌ આનંદમાં આપણે સૌ સહભાગી થઈને ગુજરાતને ઊંચાઈની નવી દિશાઓ તરફ લઈ જવા માટે પ્રવાસન પ્રવૃત્તિના ઉત્તેજન માટેના પ્રયત્નોમાં સહભાગી થઈ એવી અભ્યર્થના. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.